અંકલેશ્વરના પાનોલી ઉમરવાડા રોડ પર કામ પૂરું થાય તે પહેલા જ પેવર બ્લોક બેસી ગયા હોવાની ફરિયાદ ઉઠી છે. કરોડોના ખર્ચે બનતા માર્ગનું કામ હજુ પ્રગતિમાં છે, ત્યાં જ સાઈડમાં પેવર બ્લોક જમીનમાં ધસી ગયા છે. સ્થાનિક જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કરી ગુણવત્તા સામે સવાલ ઉઠાવ્યા છે. અંકલેશ્વર નજીક પાનોલી ઉમરવાડા માર્ગનું નિર્માણ કાર્ય હાલ ચાલી રહ્યું છે. વિકાસના દાવાઓ વચ્ચે ભ્રષ્ટાચારની બૂ આવી રહી હોય તેમ ઉમરવાડા ડેલા ફળિયા મસ્જિદની બાજુમાં રસ્તાની સાઈડમાં લગાવેલા પેવર બ્લોક ગણતરીના દિવસોમાં જ બેસી ગયા છે. હજુ તો રોડનું કામ સત્તાવાર રીતે પૂરું પણ થયું નથી, ત્યાં જ બ્લોક્સ ધસી જતા કામની ગુણવત્તા સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ નબળા કામ અંગે સ્થાનિક જાગૃત નાગરિક સરકાર મુલ્લા દ્વારા સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં પેવર બ્લોક કઈ હદે બેસી ગયા છે તેનો લાઈવ દ્રશ્ય જોઈ શકાય છે. વિડીયો સામે આવ્યા બાદ પંથકમાં ચર્ચા જાગી છે કે જો અત્યારથી આ સ્થિતિ હોય તો ચોમાસાના પહેલા વરસાદમાં જ આખો રોડ ધોવાઈ જશે. સ્થાનિકોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે આ રોડના કામ દરમિયાન કોઈ તકનીકી સુપરવિઝન કે દેખરેખ રાખનાર અધિકારી સ્થળ પર હાજર હોતા નથી. આખું કામ માત્ર મજૂરોના ભરોસે છોડી દેવાયું છે. જ્યારે આ નબળા કામ બાબતે સંબંધિત સરકારી અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવે છે ત્યારે સાહેબ ફોન ઉપાડવાની પણ તસદી લેતા નથી. આ સમગ્ર વિવાદ અને નબળી ગુણવત્તાના મુદ્દે હાલ સંબંધિત સરકારી વિભાગ કે કોન્ટ્રાક્ટર તરફથી કોઈ સત્તાવાર ખુલાસો કે નિવેદન આવ્યું નથી. સ્થાનિક રહીશોએ માંગ કરી છે કે આ સમગ્ર કામગીરીની તટસ્થ અને ત્વરિત તપાસ કરવામાં આવે. ભ્રષ્ટાચાર કરનારા જવાબદારો સામે કડક કાર્યવાહી થાય અને રોડનું કામ નિયમ મુજબ મજબૂત રીતે ફરીથી કરવામાં આવે તેવી પણ માંગ કરી છે. સરકાર મુલ્લા, તમે જો આ રસ્તાનું હમણાં નવું કામ ચાલુ થયું ને, આ હેવી ગાડીઓ ચાલી તો સાઈડ પર જે બ્લોક પાથરેલા તેની હાલત જુઓ તમે. આ રસ્તાની શરૂઆત થવા પહેલા જ રસ્તાની આ હાલત છે ભાઈ. હજુ આની ચકાસણી બી થઈ નહીં હોય ને કોન્ટ્રાક્ટરનું બિલ પાસ થઈ જશે. આ હાલત કરી દેલી છે. આવી હેવી ગાડી છે, જુઓ તમે. આ એક ગાડી પછાડી ઊભી. હવે આ બ્લોક આખા બેસી ગયા. હજુ તો આની શરૂઆત બી હમણાં થઈ ભાઈ. આ તમે જુઓ હાલત. હવે આવી હેવી ગાડી, આ ગાડીઓને આખો રસ્તો જ નહીં દેખાયો. આ કોન્ટ્રાક્ટરનું બિલ કઈ રીતના પાસ કરે આ લોકો ચકાસણી વગર. આ ગાડીઓ હેવી ગયેલી છે. આ રસ્તાની હાલત 1 કલાક જો ડ્રાઈવરને આખો રસ્તો નહીં દેખાયો. આ સાઈડ પર ચાલ્યો. આ જો આ બ્લોક લાગેલા છે તે જો આ ગાડી. હવે આ ડ્રાઈવરને આખો આ રસ્તો જ નહીં દેખાયો. ના હમણાં બનાવ્યો. હજુ 15 દિવસ બી નથી થયા. આની હાલત કલાકી. આ જે રસ્તાનું કામ થયું ને એ બિનજવાબદાર કામ. કેમ કે નથી આમાં કોઈ મેન કોન્ટ્રાક્ટર આવીને ઉભો રહ્યો કે કોઈ નથી અધિકારી ચકાસણી કરવા આવો. આ બિનજવાબદારી કામ એટલે આ હાલત થાય. હવે વગર ચકાસણી આ કોન્ટ્રાક્ટરોના બિલ પાસ થઈ જાય તો પછી હું